રાજકોટ જિલ્લાના જેતલસર જંકશનને બચાવવા માટે છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો। જેતલસર જંકશન જે એક સમય રેલવેનું મહત્વનું હબ ગણાતું હતું, ત્યાંથી ધીમે ધીમે વિવિધ વિભાગ અને કર્મચારીઓની બદલી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। આ મામલે જેતલસર રેલવે બચાવ સમિતિ અને ગ્રામજનો દ્વારા છેલ્લા 9 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, જેનો અંત આવતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉપવાસ કરતા ગ્રામજનોના પારણા કરાવ્યા હતા। જેતલસર જંકશન બચાવવા સ્થાનિક આગેવાન અને ધારાસભ્ય જયેશ રાદડિયાની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ટેલિફોનિક ચર્ચા થઈ હતી। ત્યારબાદ જેતલસર જંકશનનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે માંડવિયા સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અડધો કલાક લાંબી બેઠક યોજાઈ। આ બેઠકમાં પ્રતિનિધિ મંડળ દ્વારા તમામ રજૂઆત કરવામાં આવતા જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે રેલવેની તમામ સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની બાંહેધરી રેલવે મંત્રી દ્વારા આપવામાં આવી। આ ઉપરાંત 100 બેડની શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા હોસ્પિટલ અને રમતગમતનું મેદાન પણ વિકસાવવાની ખાતરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગ્રામજનોની માંગણીઓની જો વાત કરીએ તો ગ્રામજનોએ રેલવે પ્રશાસન સમક્ષ લોબી તાત્કાલિક પરત લાવી, કર્મચારીની બદલી, પોરબંદર ખસેડાયેલા બ્રેકડાઉન વિભાગ ફરી શરૂ કરવો, કેરેજ ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવો, મોડલ રેલવે સ્ટેશન વિકાસ કાર્ય શરૂ કરવું સહિતની માંગણી મૂકી હતી। આ માંગણીઓ રેલવે મંત્રીએ સંતોષતા આંદોલનનો અંત આવ્યો છે। ગ્રામજનો છેલ્લા 9 દિવસ થયા આંદોલન કરતા હોવા છતાં ભાવનગર ડિવિઝનના એક પણ અધિકારી ગ્રામજનોની મુલાકાતે પણ આવ્યા નથી। ગ્રામજનોમાં ભાવનગર ડિવિઝનના ડીઆરએમ સહિતના અધિકારી સામે રોષ હતો। જેતલસર જંકશન ગામનું પ્રતિનિધિ મંડળ દિલ્હીથી મળીને પરત આવ્યા બાદ ગ્રામજનોએ તમામનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું। જેતલસર જંકશન ગામના પ્રતિનિધિ મંડળ પરત આવ્યા બાદ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું, ગુજરાતનું સારામાં સારું રેલવે સ્ટેશનને અધિકારીઓના ભાગવાના પ્રયાસો કરતા હતા, તેમની સામે ગ્રામજનો ઉપવાસ ઉપર ઉતર્યા। રેલવે મંત્રીને રજૂઆત બાદ રેલવે લોબી સહિત 6 માંગણીઓ માન્ય રાખી ઉપરાંત સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવા માટે બાંહેધરી આપી છે। જેતલસર જંકશન એક સમય રેલવે માટેનું હબ હતું, પરંતુ ધીમે ધીમે અહીંથી સુવિધાઓ ઓછી કરવામાં આવે, લોબી સહિત વિભાગ અહીંયાથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા, પ્રશ્નો ઊભા થયા છે। આ તમામ પ્રશ્ને છેલ્લા 9 દિવસથી ગામ લોકો ઉપવાસ ઉપર હતા, જેથી જયેશ રાદડિયા અગાઉ ઉપવાસ કરતા ગ્રામજનોની મુલાકાત લીધી। ગ્રામજનોના પ્રશ્ન સાચા હતા। મેં આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ચર્ચા કરી, દિલ્હી ખાતે રેલવે મંત્રી સાથે બેઠક યોજી પ્રશ્નોનું નિરાકરણ કરાવ્યું હતું। રેલવે મંત્રીએ જેતલસર જંકશન માટેના પ્રશ્નો સાંભળી રેલવે બોર્ડ અને ડીઆરએમને સૂચના આપતા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું। આગામી દિવસોમાં જેતલસર જંકશનનું નવું ડેવલપમેન્ટ થશે તેવો અને તેમને આત્મવિશ્વાસ વ્યક્ત કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ મંત્રી મનસુખ માંડવિયાનો આભાર માન્યો। હાલ તો ગ્રામજનોની માંગણીઓ રેલવે મંત્રીની રેલવે બોર્ડ અને ડીઆરએમને સૂચના આપી સ્વીકારી લેતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો। જંકશન એટલે હું માનું છું કે એક સમયે રેલવે માટેનું આખું હબ હતું। વર્ષો પહેલાં કાયદેસર હતું, જેતલસર જંકશનનો જમાનો હતો। ધીમે ધીમે આ જંકશનની અંદરથી અમુક વસ્તુઓ અહીંથી લઈ લેવામાં આવી, અધિકારીઓની અહીંથી બદલી કરવામાં આવે, લોબી સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા। ત્યારે લગભગ મહિના દિવસ પહેલાં આની રજૂઆતો થઈ અને છેલ્લા 9 દિવસથી જેતલસર જંકશન રેલવે બચાવો સમિતિ, જંકશનના તમામ આગેવાનો અને ગામ લોકો મળી અને ઉપવાસ ઉપર આ માગણીઓ લઈને બેઠા કે જંકશનની અમારી એટલી આ રજૂઆત છે, માગણીઓ છે અને જેતલસર જંકશનને બચાવવા માટેની એટલું એમાં રેલવે તંત્ર ધ્યાન આપે। સાથે ઉપવાસ ઉપર 8 દિવસના ઉપવાસ બાદ મેં પણ આ છાવણીની મુલાકાત લીધી હતી। પ્રશ્નો સાચા હતા કે જેતલસર જંકશન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હબ કહેવાતું, એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ। મેં કીધું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંકશનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ। મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે 2 દિવસની અંદર, કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું, બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈ ત્યાં બોલાવ્યા। અહીંથી જેતલસર જંકશનથી દિનેશભાઈ ભુવા અને અહીંથી 5-6 ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી, જે પ્રશ્નો હતા એમની વિગતો થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી પ્રશ્નોનું નિરાકરણ, એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે। એટલે હું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે। અને આ તકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કરું છું અને પોરબંદરના સાંસદ અને
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમના માર્ગદર્શન થકી આ પ્રશ્નનું નિરાકરણ થયું છે. જેતલસર જંકશન જે ગુજરાતનું સારામાં સારું સ્ટેશન હતું એને ભાંગવાના પ્રયત્નો અધિકારીઓ કરતા હતા. એ માટે સમગ્ર ગ્રામજનો દ્વારા જેતલસર રેલવે જંકશન બચાવ સમિતિની રચના કરવામાં આવી, જે જયેશભાઈના માર્ગદર્શન અને અમારા બધાના સહકારથી કામ કરતી હતી અને ઉપવાસ આંદોલનો ચાલુ કર્યા હતા. અને આજે 11મો દિવસ છે. અમે રવિવારે અમને મનસુખભાઈ માંડવિયા સાહેબ, અમારા મંત્રીશ્રી, સંસદ સભ્યશ્રી અમને દિલ્હી બોલાવ્યા રેલવે મંત્રાલય સાથે મંત્રણા માટે. અમે ગયા સોમવારે રેલવે મંત્રી સાથે મિટિંગ થઈ. બંને મંત્રીશ્રીઓએ સંયુક્ત રીતે અમને ખૂબ સારી રીતે સાંભળ્યા. અમારી વચગાળાની માગણીઓ, લોકો લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની લોબી અને અન્ય લોબીઓ પાછી આપી, જે 6 માગણીઓ હતી. જેતપુર તરફના બંને પેરેલલ રોડ આપવા, આ બધી જ 6 માગણીઓ વચગાળાની મંજૂર કરી અને આ સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવા માટેની પૂરેપૂરી બાંહેધરી આપી. અને મનસુખભાઈ માંડવિયા વિશેષમાં અમને અહીંનું સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાની અને અહીંયા 100 બેડની હોસ્પિટલ કરવાની પણ બાંહેધરી આપી, જેથી આજે આ અમારું આંદોલન ફ્રીઝ કરવામાં આવે છે. જરૂર પડે ભવિષ્યમાં અન્ય કોઈ કાર્યક્રમો આપવામાં આવશે ત્યારે આ સમિતિ પાછી કાર્યાન્વિત થશે. મારું નામ મનીષભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ, જેતલસર જંકશન. આજે અમે છેલ્લા 7-8 દિવસ ત્યાં પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા રેલવેના પ્રશ્નોને લઈને. જે અમારી માંગ સંતોષાઈ ગઈ એના હિસાબે જયેશભાઈને એને અમને સરબતભાઈ અને પારણા કરાવી અને અમારું આ જે આંદોલન છે એને મોકૂફ રખાયું છે. જરૂર પડી આગળ કાંઈ જરૂર પડશે તો અમે આગળ કાંઈ કરશું. મારું નામ મનુબા ભાણભા વાંક, માજી સરપંચ. જે અમારી માંગણી હતી સ્વીકારવામાં આવી છે. અમે અત્યારે બધા ખુશ થઈ. અમારા ગામે બહુ જશ્ન મનાવ્યું છે, બહુ સરસ થઈ ગયું છે. અને અમારી વાત મનસુખભાઈ માંડવિયાએ સાંભળી છે, રેલ મંત્રી સાહેબે સાંભળી છે, જયેશભાઈ રાદડિયા થકી અમારું બધું આથી કામ થાય છે. અમારા પ્રતિનિધિ અમારા શ્રી દિનેશભાઈ ભુવા એ અમારા આગેવાન છે, એના થકી બધું આગળ વધે છે. બસ જય હિન્દ. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.